પ્રકરણ 3 ફકીરને પરચો। મહારાજ મેઘપુરમાં હતા ત્યારે ત્યાં એક ફકીર આવ્યો। તેણે મહારાજના ઐશ્વર્ય, પ્રતાપ અને સમાધિની વાતો સાંભળી। તેને થયું કે સ્વામિનારાયણને સૌ અલ્લાહ ખુદા તાલા કહે છે, પણ જો કાંઈક પરચો બતાવે તો હું તેને અલ્લાહ જાણું ને હું તેમની બંદગી કરું। આમ સંકલ્પ કરી મહારાજના દર્શને ગયો। એટલે અંતર્યામી મહારાજે કરસનજી ભાટને પોતાની પાસે બોલાવીને ઊભા રાખ્યા અને કહ્યું, તમે કુરાન બોલો। ભાટે કહ્યું, મહારાજ, કુરાન શું કહેવાય એ મને ખબર નથી। મહારાજ કહે, તમે મૂર્તિ ધારીને જે અંતરમાં સૂજે તે બોલવા લાગો, અને ફકીર બાબા, તમે તમારા થેલામાંથી કુરાનનું પુસ્તક કાઢો અને આ ભાટ જે બોલે તે અંદર સરખાવતા જજો। ખોટું બોલે તો તરત કહી દેજો, મનમાં કંઈ રાખશો નહીં। એમ કહી મહારાજે ભાટ સામે દ્રષ્ટિ કરી। કરસનજી ભાટ આંખો મીચીને કુરાનની કલમો બોલવા લાગ્યો। બધી કલમો કુરાનમાં લખ્યા મુજબ અક્ષરે અક્ષર સાચી। ફકીર તો ચકિત થઈ ગયો અને બોલ્યો, મહારાજ, આ કરસનજી કુરાન નથી બોલતો, પણ તમે બોલો છો। એમ કહી તે મહારાજના ચરણો આગળ નમાજ પઢવા લાગ્યો। તેને મહારાજ અલ્લાહ ખુદા તાલા છે તેવી પ્રતીતિ થઈ ગઈ। તેણે મહારાજને હાથે દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર નહીં કરવાના નિયમ લીધા। સદાવ્રતની પ્રવૃત્તિ। મેઘપુરમાં મહારાજ 2 માસ રહ્યા। અહીં દેવપોળી એકાદશીનો ઉત્સવ મહારાજે કર્યો। દ્વારકા જતા કેટલાય સાધુ સંન્યાસીઓ, બાવાઓ અને મુમુક્ષુ ગૃહસ્થો આ જ રસ્તેથી પસાર થાય। તેથી મહારાજે મેઘપુરમાં સદાવ્રત બાંધ્યું। માણાવદર, સરદાર, ફણેણી, અગતરાય અને લોજમાં પણ સદાવ્રત ચાલતા કર્યા। રોજ કેટલાય મુમુક્ષુઓ સદાવ્રત લેવા આવતા। પ્રસાદીનું અન્ન મેળવી કૃતાર્થ થતા। સદાવ્રત લેવા આવનાર સૌ કોઈ પૂછતા, આ કોનું સદાવ્રત ચાલે છે? જ્યારે તેમને ખબર પડતી કે સ્વામિનારાયણ ભગવાનનું છે, ત્યારે કેટલાય મુમુક્ષુઓ કુતુલતાથી પ્રેરાઈને મહારાજના દર્શને આવતા અને મહારાજમાં ખેંચાઈને સત્સંગી બની જતા। કેટલાય સાધુ, બાવાઓ, વૈરાગ્યો અને તેમના શિષ્યો આ રીતે મહારાજમાં ખેંચાઈ ગયા હતા। તેમાંના કેટલાકને તો મહારાજનું નામ સાંભળતા જ સમાધિ થતી। તેઓ પોતાના પંથ છોડીને મહારાજની આગળ ત્યાગી થઈને રહી જતા। આજે કેટલાક બાવા, વૈરાગ્યો અને તેમના મહંતો બહુ રોષે ભરાયા। તેઓ કહેવા લાગ્યા, આ જીવન મુક્તા આગળ ઇન્દ્રજાળનો ગુટકો છે, તેથી સૌને ભરમાવે છે। આપણા શિષ્યોને ભોળવી, ભરમાવીને ભૂરકી નાખીને પોતાના કરી લે છે। માટે જ્યાં એમના સદાવ્રત દેખાય ત્યાં સદાવ્રત તોડી પાડવું, બધું અન્ન લૂંટી લેવું। તેમના સાધુઓની કંઠી, જનોય, પૂજા તોડી ફોડીને ફેંકી દેવી। આ પ્રમાણેનો ત્રાસ બાવા વૈરાગ્યોએ શરૂ કરી દીધો। સદાવ્રતમાં આપણા સાધુઓને મારપીટ કરવી શરૂ કરી। મહારાજને આ વાતની ખબર પડી। તેમણે ધીરજ અને મક્કમતાથી સદાવ્રત આપવાનું ચાલુ રાખવા માટેના પત્રો સાધુઓ પર લખ્યા। તેમણે સાધુઓને લખ્યું કે મારે, ગાળ દે, અપમાન કરે, લૂંટે કે ઉપવાસ કરાવે, તોય સદાવ્રત ચાલુ રાખવું। સાચા સાધુને આ બધું સહન કરતા શીખવું જોઈએ। આપણે અનંત મુમુક્ષુઓનું કલ્યાણ કરવું છે, માટે આપણે તેમને ક્ષમા આપવી, ઉદાસ થવું નહીં, ધીરજ રાખવી અને પ્રભુ સ્મરણ કરતાં કરતાં સદાવ્રત ચાલુ રાખવું। આમ પત્ર દ્વારા સાધુઓને બળ આપ્યું। પછી જન્માષ્ટમી માણાવદરમાં કરી। મહારાજ ભાડેર પધાર્યા। ભાડેરમાં રાજકુમાર વાઘજીભાઈ
અને પાતાલભાઈને ત્યાં રહી કપિલા છઠ, દશેરા અને અન્નકૂટના ઉત્સવો મહારાજે કર્યા. દૂધ કરતા મીઠી છાશ. ભાડેર નાનકડું ગામ. મહારાજે ગામમાં પધરામણી કરી. ગામમાં પાતાલભાઈ નામના અતિશય પ્રેમી હરિભક્ત રહે. તેનો અને તેની પત્નીનો મહારાજને વિશે બહુ ભાવ. તેમને થયું, મહારાજ અહીં આપણા ગામમાં પધાર્યા, મોટા મોટા કાઠી ગરાસિયાને ઘેર ઉતર્યા છે. આપણા એવા ભાગ ક્યાંથી હોય કે મહારાજ આપને ત્યાં પધારે. ત્યાં તો બીજે દિવસે મહારાજ દિવસ ચડતા પાતાલભાઈને ઘેર જઈ પહોંચ્યા. અંધાર્યું ઘર અને ઓસરીમાં આછું અજવાળું. મહારાજને જોઈ પાતાલભાઈ હરખ ઘેલા થઈ ગયા. ખાટલો ઢાળી ગોદલું પાથરી મહારાજને બેસાડ્યા. પાતાલભાઈના પત્ની રસોડામાંથી દૂધનું બોઘાણું લઈને મહારાજ પાસે ઓસરીમાં આવ્યા. પવાલામાં દૂધ કાઢીને તેમણે મહારાજને સામે ધર્યું. પીતા પીતા મહારાજ કહે, આ દૂધ બહુ ગળ્યું છે. માહી સાકર નાખી છે કે પછી પારઠ ભેંસનું દૂધ છે? અમને ફરી પવાલું ભરી આપો. ના રે મહારાજ, આ તો આપણી ઘરની ભેંસનું દૂધ છે. કહેતા પાતાલભાઈના પત્નીએ ફરીથી પવાલું ભરી દીધું. મહારાજે 3 વાર માગીને દૂધ પીધું. બોઘાણું ખાલી થઈ ગયું. પાતાલભાઈના પત્ની બીજા હરિભક્તો માટે અંદર છાશ લેવા ગયા. છાશનું બોઘાણું ઉઘાડીને જોયું તો તે બોઘાણામાં દૂધ હતું. તેમને ખબર પડી કે મહારાજને ભૂલથી છાશ પાઈ દીધી છે અને દૂધ અહીં એમનું એમ પડ્યું છે. તેમને બહુ દુઃખ થયું. તેઓ પસ્તાવો કરવા લાગ્યા. તેમણે રોતા રોતા મહારાજની માફી માંગી. અરે, મેં ગાડીએ ભૂલથી આપને છાશ પાઈ દીધી છે. દૂધ તો અંદર રહી ગયું છે. મહારાજ, મારો અપરાધ માફ કરો. મહારાજ હસતા હસતા બોલ્યા, દુઃખ ન લગાડશો. એ તો દૂધ જ હતું. તમે આવા અતિશય હેત અને ભાવથી છાશ પાઈ, પણ અમને તો એ દૂધ કરતાં પણ વધુ ગળી લાગી. એમ આશ્વાસન આપી તેમને રાજી કરીને મહારાજ ત્યાંથી મોડ ગામમાં પ્રબોધની એકાદશી કરી અલૈયા પધાર્યા. અલૈયાથી નીકળી ગોંડલ થઈ મહારાજ બંધિયા પધાર્યા. બંધિયામાં મહારાજ મૂળુભાઈને ઘેર ઉતર્યા. એકાદ દિવસ રહ્યા. બીજે દિવસે સવારે ત્યાં ભુજના સુંદરજી સુતાર મહારાજના દર્શને આવ્યા. સુંદરજી સુતારની પરીક્ષા. સુંદરજી સુતાર પોતાના રાજાના દીકરાને પરણાવવા જાનને લઈને નીકળ્યા હતા. ગોંડલ આવ્યા ત્યાં તેમને ખબર પડી કે મહારાજ બંધિયા બિરાજે છે. તેથી જાનના માણસોને ગોંડલ રોકી કહ્યું, હું બંધીએ જરા કામ છે, માટે હમણાં જઈને આવું છું. સુંદરજી સુતાર મારતે ઘોડે બંધીએ મહારાજ પાસે મૂળુભાઈના ઘેર આવ્યા. માથેથી સાફો ઉતારી નીચા નમી ઘૂંટણભેર મહારાજને પગે લાગ્યા. મહારાજે પૂછ્યું, કોણ આવ્યું? સુંદરજીભાઈ કહે, મહારાજ, આપનો દાસ આવ્યો. મહારાજે પરીક્ષા કરવા ધાર્યું. તેથી સામે પૂછ્યું, દાસનું લક્ષણ શું? સુંદરજીભાઈ કહે તેમ કરે તે દાસ. મહારાજ કહે, એમ તો હમણાં ને હમણાં માથું અને મૂછ મુંડાવીને સાધુ થાવ અને જાઓ કાશીએ. સુંદરજીભાઈ પણ ખરા શૂરવીર ભક્ત. તેમણે તરત જ વાણંદ બોલાવી માથું અને મૂછ મુંડાવી નાખ્યા. સાધુનો વેશ ધારણ કર્યો ને મહારાજને પગે લાગ્યા. મહારાજ બાજુમાં બેઠેલા ડોસાભાઈને કહે, તમને યાદ છે, રામાનંદ સ્વામીએ તમને એકવાર કાશીની યાત્રાએ જવા કહ્યું હતું. માટે હમણાં ને હમણાં તમે અડવાણે પગે ચાલતા, સાથે કંઈ પણ લીધા વગર પહેરેલે લુગડે સુંદરજીભાઈ સાથે કાશીની જાત્રાએ જાઓ. ડોસાભાઈ તરત જ પગે લાગી હસ્તે મુખે સુંદરજીભાઈને સાથે લઈ
કાશીની વાટે ચાલ્યા. લગભગ 2 ગાઉં ચાલ્યા હશે. આ બાજુ મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, અમે કેવા કામ કર્યા? દીવાનને સાધુ કર્યા. મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ, આખા કચ્છ દેશમાં ઉપાધિ થશે. આપણે ઉતરવાનું અને નિર્વિઘ્ન રહી સત્સંગ કરાવવાનું એક જ સ્થાન હતું. તે બેસવાની ડાળી કપાઈ ગઈ. મહારાજ કહે, એમ? તો બોલાવો પાછા. ઘોડે બેસાડી માણસ મોકલો અને આપણો સંદેશો કહી પાછા બોલાવો. મારતે ઘોડે સેવક કાશીની વાટે ગયો. 2 ગાંવ દૂર બંને મળી ગયા. તેમને ઊભા રાખીને સેવકે કહ્યું, મહારાજે આજ્ઞા કરી છે કે હમણાં ને હમણાં પાછા ચાલો. સુંદરજીભાઈ અને ડોસાભાઈ પાછા આવ્યા. સુંદરજીભાઈ મહારાજને ઘૂંટણભેર નમીને પગે લાગ્યા. મહારાજ કહે, કોણ આવ્યું? સુંદરજીભાઈ કહે, આપનો દાસ. ફરીથી મહારાજે પૂછ્યું, દાસનું લક્ષણ શું? સુંદરજીભાઈએ ફરીથી તે જ જવાબ આપ્યો, કહે તેમ કરે તે દાસ. મહારાજ કહે, એમ? તો આ સાધુનો વેશ ઉતારી હવે પાછા તમારા ગૃહસ્થના મૂળ કપડાં પહેરી લો. સુંદરજીભાઈએ પાછા ગૃહસ્થના કપડાં પહેરી લીધા. મહારાજે રાજી થઈને તેમને છાતીમાં ચરણાવીને આપ્યા. પછી તેમણે મહારાજની રજા લીધી. તેમણે જતાં જતાં મહારાજને કહ્યું, મહારાજ, આવી પરીક્ષા મારી ભલે લીધી, બીજા કોઈની લેશો નહીં. આમ મનમાં સહજ અહંકાર વ્યાપ્યો. મહારાજ કાંઈ બોલ્યા નહીં. તેમણે હસતા હસતા સુંદરજીભાઈને રજા આપી. સાંજે સુંદરજીભાઈ ગોંડલ પાછા ગયા. સૌ જાનૈયાએ માથું મૂછ મુંડાવેલા સુંદરજીભાઈને જોઈને પૂછ્યું, જાન લઈ જવાના શુભ પ્રસંગે આ શાનું મુંડાવ્યું? અપશુકન કરવા? તેમણે કહ્યું, અહીં બંધીએ મારા કુળ દેવતા છે. કુંવરનું લગ્ન નિર્વિઘ્ને પતે તે માટે અને પાપ નામે પિતરાઈ મરી ગયેલો તેનું સૂતક ઉતારવા માટે મેં માનતા રાખેલી, તેથી આ મુંડાવ્યું છે. સૌ કહે, તો બહુ સારું. આમ સુંદરજીભાઈએ સૌને યુક્તિથી સમજાવ્યા. મૂળજી શેઠની રક્ષા. મહારાજ ફરતા ફરતા કાર્યાણી આવ્યા. ત્યાં મેમકાના મૂળજી શેઠ આવ્યા. મહારાજ, મારે ગામ મેમકા આપ પધારો. મૂળજી શેઠે પ્રાર્થના કરી. ભક્તો સૌ બોલી ઉઠ્યા, મહારાજ, મેમકા જશો નહીં. ત્યાં તો મૂળજી શેઠ, હંસરાજ સુથાર, શ્યામો અગોલો અને શ્યામો કણસાગરો સિવાય આખું ગામ તમારું દ્વેષી છે. કંઈક ઉપાધિ થશે. મહારાજે મૂળજી શેઠનો ભાવ જોયો. તેમના પ્રેમને વશ થઈ મહારાજે કહ્યું, તમે જાઓ અને તૈયારી કરો, અમે મેમકા આવીશું. મહારાજે સૌ સખાઓને તૈયાર કર્યા અને મેમકા પધાર્યા. મૂળજી શેઠે પોતાની બધી સંપત્તિ વાપરી મહારાજનું સ્વાગત કર્યું. મહારાજને સારામાં સારી રીતે રાખ્યા. મહારાજ 3 દિવસ મેમકા રહ્યા. જતી વખતે મહારાજે કહ્યું, શેઠ, તમે ચારેય આ ગામ છોડીને ચાલ્યા જાઓ. 20 દિવસમાં બધી જ ઘર વખરી લઈને અહીંનું ઘર વેચીને અહીંથી ચાલી નીકળજો. મારા પગ પકડીને તમે પ્રતિજ્ઞા લો કે અમે અહીંથી ગામ છોડીને ચાલી જઈશું. ચારેય ભક્તોએ મહારાજનો ચરણ સ્પર્શ કરીને પ્રતિજ્ઞા લીધી. હંસરાજ ખોલડિયાદમાં અને ઓગલો તથા કણસાગરો ચાણપુરમાં ચાલ્યા ગયા. 15 દિવસમાં ઘર ખાલી કરીને બધો સામાન લઈને મૂળજી શેઠ પણ લીમડી પહોંચી ગયા. 21મે દિવસે ગાયકવાડનું લશ્કર લઈ બાબાજી એ ગામે આવ્યો. વઢવાણના તાબાનું ગામ જાણીને આખું ગામ લૂંટ્યું. કેટલાય ઘર બાળી નાખ્યા. મહારાજે અંતર્યામીપણે ચારેયની રક્ષા કરી. રઘુનાથ દાસને વિમુખ કર્યો.
મહારાજ ફરતા ફરતા બોચાસણ થઈ વરતાલ પધાર્યા. વરતાલનો મહિમા કહી હરિભક્તોને સુખ આપી જેતલપુર થઈ અમદાવાદ પધાર્યા. અમદાવાદમાં 5 કૂવા પાસે એક જગ્યામાં જઈને રહ્યા. ત્યાં એકાંત સારું હતું. તેથી અમદાવાદના હરિભક્તોએ તથા રામદાસ સ્વામીએ જે પ્રમાણે જોઈ હતી તે પ્રમાણે બધી જ રઘુનાથદાસની ઉપાધિ વર્ણવી. તેમણે કહ્યું, આ રઘુનાથદાસે કંઈકને સત્સંગમાંથી પાડી નાખ્યા છે, કંઈકના મન ફેરવી પોતાનામાં જોડ્યા છે. ઘણી ફરિયાદ કરી છતાં મહારાજે ચાલો ફરી એકાદ વખત સમજાવી જોઈએ એમ વિચાર્યું. ત્યાં એક દિવસ રઘુનાથદાસ તેના 2-4 ચેલાઓને લઈને મહારાજ પાસે આવ્યો. ઓરડાની અંદર એકાંતમાં મહારાજે તેને આદરમાન આપી બોલાવ્યો. મોટા ગાદી તકીએ બેસાડ્યો. ઘણા ભાવથી હેતના શબ્દો કહ્યા. પછી મહારાજે કહ્યું, તમે તો રામાનંદ સ્વામીના જૂના શિષ્ય છો, વળી જ્ઞાની અને ઉત્તમ સમજણવાળા છો. માટે રામાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તો અને બધી ખટપટ મૂકી દો. તમે પણ સદગુરુ થઈને મુક્તાનંદ સ્વામીની જેમ મંડળ લઈ દેશમાં ફરો, સૌને સત્સંગ કરાવો. તમારે મહાનતાઈ જોઈતી હોય તો એ પણ આપીએ અને તમને અમદાવાદના મહંત બનાવીએ. પણ રઘુનાથ દાસે અવળાઈ શરૂ કરી. રઘુનાથ દાસ ભવા ચડાવી બોલ્યો, તમે આજકાલના આવેલા મને શિખામણ દેવાવાળા કોણ? જો તમે તમારું હિત ઈચ્છતા હો તો મારી આજ્ઞામાં રહો. એમ કંઈ ગમે તેમ બરાડા પાડી બોલવા લાગ્યો. એવામાં વૈરાગીઓનું એક ઝુંડ જીવન મુક્તા કહા હે એમ ગાજતું મહારાજને મારવા મઠમાં બેઠો. ધોકા, ચીપિયા, ભાલા, ત્રિશૂળ લઈને આવેલું આ ઝુંડ સીધું ત્યાં જ આવ્યું. મહારાજ પરિસ્થિતિ સહેજ વારમાં કરી ગયા. મહારાજે રામદાસજી પ્રત્યે સમસા કરી. રામદાસજી તરત જ સમજી ગયા. મહારાજ અને રામદાસજી તથા સંતો યુક્તિથી ઊભા થઈ બીજે દરવાજેથી બહાર નીકળી ગયા. જોત જોતામાં મઠમાંથી અદૃશ્ય થઈ ગયા. રઘુનાથદાસ રીસ રાખી મોઢું ચડાવી ગાદી તકીએ ઉપર બેસી રહ્યો. વૈરાગીઓએ તેને ગાદી તકીએ બેઠેલો જોયો. તેમને થયું, આ જીવન મુક્તા લાગે છે. વૈરાગીઓનો મહંત બોલ્યો, તૂટી પડો આ જીવન મુક્તા ઉપર, તેણે લોકમાં બહુ ત્રાસ ફેલાવ્યો છે. એમ કહેતા સૌ વૈરાગીઓ ધોકા અને ચીપિયાથી રઘુનાથ દાસને મારવા લાગ્યા. તેને અને તેના ચેલાઓને મારી મારીને હાડકાં ખોખરા કરી નાખ્યા. બીજે દિવસે મહારાજે સભા કરી. તેમાં સૌ મોટેરા સંતો અને હરિભક્તોની ઈચ્છા પ્રમાણે રઘુનાથ દાસને વિમુખ જાહેર કર્યો. તેને સત્સંગ બહાર કરી ઉપાધિનો અંત આણ્યો. પત્ર લખાવી રઘુનાથ દાસને વિમુખ કર્યાના ખબર દરેક દેશમાં આપ્યા. પત્રમાં લખ્યું, આજથી રઘુનાથ દાસને વિમુખ કર્યા છે. તે કુસંગ પ્રવર્તાવે છે, તેનો સંગ કોઈએ ન કરવો. તેનો સંગ કરશે તેનું ભક્તપણું ભંગ થશે. માટે વિમુખથી સૌ દૂર રહેજો. એવા મતલબનો પત્ર ખેપિયા દ્વારા ગામે ગામ ફેરવ્યો. અમદાવાદમાં મુમુક્ષુઓ માટે સત્સંગ કરવા સાનુકૂળ વાતાવરણ કરી દઈ મહારાજે ભુજની વાટ લીધી. લાલજી સુતારને દીક્ષા. અમદાવાદમાં ઉપાધિ સમાવી હળવદ થઈ મહારાજ હાલાર દેશમાં ભાદરા પધાર્યા. એક દિવસ સાંજે વસરામ સુથાર પોતાને ખેતર ગયા. ત્યાં તેઓ ખોદતા હતા. એવામાં ખેતરમાં છીંડા આગળ તરાડમાંથી લાખો કીડીઓ નીકળી. આ જોઈને તેમના મનમાં વિચાર આવ્યો, ઓહો, આ બાપડા પ્રલયના જીવોને અત્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ તથા તેમનું ધામ અહીં બિરાજતા હોવા છતાં શી રીતે જોગ થાય? તેમનું કલ્યાણ પણ કેમ થાય? જો મારી પાસે સામર્થ્ય હોય
તો હમણાં ને હમણાં આ બધી કીડીઓને વૈકુંઠમાં મોકલી દઉં. આવો વિચાર મનમાં આવ્યો. ત્યાં તો હજારો દૈવી વિમાનો આવ્યા. તેમાં બધી જ કીડીઓ દેહ મૂકીને દિવ્ય દેહ ધારણ કરીને વિમાનમાં બેસીને વૈકુંઠમાં ચાલી જતી તેમને દેખાય. પરશુરામભાઈને આશ્ચર્ય થયું. તેઓ ખેતરેથી મહારાજ પાસે ગયા. તેમણે બધી વાત મહારાજને કહી. પછી તેમણે મહારાજને પૂછ્યું, મહારાજ, કીડીઓનું એવું તે કયું મોટું કર્મ કે તેમને વૈકુંઠની પ્રાપ્તિ થઈ? મહારાજે કહ્યું, એમાં કાંઈ નવાઈ નથી. અક્ષર અને પુરુષોત્તમના પ્રગટ સ્વરૂપનો આ પ્રતાપ છે. આજે તો તમે કીડીઓ અક્ષરધામમાં જાઓ એવો સંકલ્પ કર્યો હોત તો અક્ષરધામમાં જાત. એવું અક્ષર પુરુષોત્તમના પ્રગટ સ્વરૂપોની ઉપાસનાનું બળ છે. અરે, તમે સંકલ્પ કર્યો હોત કે આખા બ્રહ્માંડના જીવોનું કલ્યાણ થાવ તો તે પણ થઈ જાત. ભાદરા થોડા દિવસ રહી વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી કર્યો. ત્યાંથી મહારાજ શેખપાટ પધાર્યા. ત્યાં લાલજી સુથારને ઘરે રહ્યા. પછી મહારાજે કહ્યું, અમારે કચ્છ જવું છે, કોઈ ભૂમિઓ તમારી જેવો મળશે? ત્યારે લાલજી સુથારે કહ્યું, મહારાજ, હું જાઉં તો? એમ કહી ભાત, પાણીની બતક અને કોરી લઈને લાલજી સુથાર મહારાજ સાથે કચ્છની વાટે ચાલ્યા. વાટમાં મહારાજે લાલજી પાસેથી યાચકને અન્ન, ચોરોને કોરી, મહાપુરુષને પાણી અપાવી દીધા. લાલજીને તરસ લાગી ત્યારે રણમાં સમુદ્રની ખારા પાણીની ખાડીમાંથી મીઠું પાણી પાયું. અંતે આઘોઈમાં અમારે માટે ભિક્ષા લઈ આવો એમ કહી ગૃહસ્થનો વેશ ઉતરાવી ત્યાગી સાધુ બનાવ્યા અને લાલજીને નિષ્કુળાનંદ નામ આપ્યું. તેમની પાસે તેમના જ સાસરેથી ભિક્ષા મંગાવી મહારાજ રોટલો જમ્યા. આઘોઈ, ધમકડા, કંથકોટ, અંજારમાં વિચરણ કરી મહારાજ ભુજ પધાર્યા. અને ગરડામાં પધરામણી. ફરતા ફરતા બંધિયાથી મહારાજ સરદાર આવ્યા. અહીં જન્માષ્ટમી, દશેરા અને અન્નકૂટના ઉત્સવો કર્યા. આષાઢી સંવત 1861ના કાર્તિક સુદ પૂનમને દિવસે મહારાજ સરદારથી નીકળી કારિયાણી પધાર્યા. મહારાજ માચા ભક્તને ત્યાં રહ્યા. માચા ભક્ત રામાનંદ સ્વામીના શિષ્ય હતા. તેમનું વર્તન પહેલેથી જ અતિશય શુદ્ધ હતું. તેમના અને વસ્તા ખાચરના દરબારમાં રહીને મહારાજે કારિયાણીમાં પૂર્ત કર્મ કરાવવું શરૂ કર્યું. મહારાજ સૌ સંતો હરિભક્તો પાસે ગામ બહાર મોટું તળાવ ખોદાવતા. અહીં વીરદાસ ભગતના દીકરાના ફુલેકામાં મહારાજ ફર્યા અને ઘેર ઘેર પધરામણી કરી. કારિયાણી આવીને ગરડાના એબલ ખાચરે મહારાજને વિનંતી કરી, મહારાજ, કૃપા કરી આપ ગઢપુર પધારો, અમારો દરબાર પાવન કરો. એબલ ખાચરની સાથે આખું કુટુંબ આવેલું. સૌએ ભેગા મળી મહારાજને ગરડા પધારવા પ્રાર્થના કરી. આથી સંવત 1861ના મહાસુદ એકાદશીને દિવસે સવારે ધર્મધુરા ધારણ કર્યા બાદ સૌ પ્રથમવાર ગરડામાં પોતાનું માનીને રહ્યા. મહારાજે કહ્યું, આ ગરડું મારું છે ને હું ગરડાનો છું. ત્યારે એબલ ખાચરે કહ્યું, મહારાજ, આપ અમારા જીવન પ્રાણ છો, માટે અમને અને ગરડાને મેલીને ક્યાંય જતા નહીં. મહારાજે બહુ રાજી થઈ તેમને છાતીમાં ચરણારવિંદ આપ્યા. મહારાજ શરૂઆતમાં ગરડામાં જીવા ખાચરના દરબારમાં રહેતા. અહીં હુતાશની અને રામનવમીનો સમયો મહારાજે કર્યો. પ્રકરણ 5. કલ્પિત ભય અને વહેમમાંથી મુક્તિ.
કલ્પિત અને મલિન દેવદેવીઓની ઉપાસનાનો આ યુગ હતો. લોકો બાવાઓ, વૈરાગીઓ, ધુતારાઓ, ભુવા, જતી, ફકીર અને દોરા ધાગા કરનાર બ્રાહ્મણોની નાગચૂડમાં ફસાયેલા હતા. વહેમ, શુકન, અપશુકન અને દેવી તત્વોના ભયના વાતાવરણમાં લોકો રહેતા હતા. માદા પડે રોગનો ઉપાય કરવાને બદલે દોરા ધાગા કરાવતા, જંતર મંતર અને મૂઠ મારવાને નામે બાવાઓ અને ભુવાઓ ચરી ખાતા. લોકો સદા વહેમ અને ભયથી ખુંવાર થતા. મહારાજે આ પરિસ્થિતિનો અંત આણવાનું વિચાર્યું. તેમણે પોતાના આશ્રિત જનોના નીતિ ધર્મ અને ભગવાનના આશાનું બળ ફેરવ્યું. કલ્પિત દેવદેવીઓની બીક અને જંતર મંતર અને દોરા ધાગાનો ભય દૂર કરવા મહારાજે એક પત્ર લખી ગામોગામ સત્સંગીજનો માટે ફેર્યો. પત્રમાં લખ્યું: અનિર્દેશથી લિખાવેતમ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વે ભાઈ નારાયણ વાંચજો. બીજું લખવા કારણ એ છે જે મનુષ્યને જેવું પ્રારબ્ધ હોય તેને અનુસારે તેને દેહને સુખ દુઃખ થાય છે તથા જન્મ મરણ થાય છે. પણ જીવના પ્રારબ્ધ કર્મને ઉલ્લંઘન કરીને તો રુદ્ર, ભૈરવ, ભવાની આદિ જે દેવદેવીઓ છે તે કોઈ પણ જીવને સુખ દુઃખ દેવાને અર્થે અને મારવા જીવાડવાને અર્થે સમર્થ થતા નથી. માટે પ્રારબ્ધ કર્મને કાળ તેને ખોટા કરી નાખવા, મુવાને જીવતા કરવા, જીવતાને મારી નાખવા તેને વિશે તો એક પરમેશ્વર નારાયણ માત્ર સમર્થ છે, પણ બીજા કોઈ દેવ દેવી સમર્થ નથી. આપણે તો સર્વ ભગવાનના ભક્ત છીએ ને સુરવીર છીએ. માટે હરિભક્તને તો કોઈ રીતનો મનમાં ભય રાખવો ઘટે નહીં. મંત્ર જંત્ર ઔષધીય કરીને કોઈ માણસ જીવતો રહેતો હોય તો પૃથ્વીમાં કોઈક તો દેખવામાં આવત, પણ એવો કોઈ દીઠામાં આવતો નથી. અને જો બહુ મંત્ર જંત્ર કોઈ ઉપર ચાલતા હોય તો ઘણા શત્રુ જેની ઉપર હોય એવા મોટા મોટા જે રાજાઓ તે જીવતા શી રીતે રહે? અને જો જંત્રે મંત્રે કરીને સિદ્ધિ થતી હોય તો લાખો રૂપિયા ખર્ચીને રાજાઓ લશ્કર રાખે છે તથા આયુધ સામગ્રી રાખે છે, એવું શા માટે કરે? એક ભારે મંત્રશાસ્ત્રી રાખે ને મંત્ર જંત્રની સિદ્ધિએ કરીને સર્વ પ્રતિપક્ષીને મારી નંખાવે, પણ એમ તો કોઈ ઠેકાણે દેખ્યામાં આવતું નથી. માટે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા સમર્થ ભગવાનના આશ્રય તળે રહીને નિર્ભય થકા નારાયણનું ભજન કરજો. આ પત્ર તમે એકાગ્ર મને કરીને ધારજો તથા વિચારજો. આમ પરમેશ્વરના આશરાનું અને વિશુદ્ધ ધાર્મિક જીવનનું બળ ધારણ કરવાનું સૌને શીખવ્યું, સૌને નિર્ભીક બનાવ્યા. તેથી જ મહારાજના આશ્રિતો કાળ કર્મ, ભુવા, ટાકલા, જોગી, જતી, ભૈરવ, ભવાની, દોરાધાકા, શુકન, અપશુકન, કલ્પિત દેવદેવીઓ, વીર પીર કે એવી કોઈ વસ્તુથી આજે પણ ડરતા નથી. તેમને સર્વોપરી પ્રાપ્તિની ખુમારી રહે છે. ગઢડાથી નીકળી ફરતા ફરતા મહારાજ ઉત્તર ગુજરાતમાં દંડાવ્ય પ્રદેશમાં આવ્યા. અડાલજની વાવમાં નાહ્યા. સિદ્ધપુરમાં 6 દિવસ રહ્યા. તેમાં 3 દિવસ સમયો કર્યો. જુદા જુદા દેશના બ્રાહ્મણ રસોઈયાઓ પાસે ભાત ભાતના પકવાન કરી મહારાજે બ્રાહ્મણોને જમાડ્યા. દંડાવ્ય દેશમાં વિચરણ કરી મહારાજ પુનઃ ગઢડે પધાર્યા. વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા. જીવબા તથા લાડુબાને મહારાજે કહ્યું હતું કે હું મારા સંત સમાજ સાથે હવે ગઢડામાં જ રહીશ. આથી તેમણે નિયમ લીધેલો
કે રોજ મહારાજને થાળ જમાડીને પછી જ જમવું. એક દિવસ મહારાજે દેશમાં ફરવા જવા માટે રજા માંગી. પછી પાંચુબા, જીવુબા, લાડુબા અને નાનબાઈએ કહ્યું, આપે અખંડ અહીં રહીશ એવું કહ્યું છે, માટે અહીંથી ક્યાંય બીજે જવાની વાત ન કરશો. મહારાજે કહ્યું, તમારાથી વેગળો નહીં થાવ. ધીરજ આપી મહારાજે પોતાનું બિરુદ પૂરું કરવાનો નિશ્ચય કર્યો. મહારાજની ઈચ્છાથી સવારના પહોરમાં એક પરદેશી સલાટ 2 શ્યામ મૂર્તિઓ વેચવા લઈને આવ્યા. મહારાજે કહ્યું, આ અમારું સ્વરૂપ વાસુદેવ નારાયણ, એવું નામ ધારણ કરી અમે અહીં બિરાજીશું. એમ કહી મહારાજે મોટી મૂર્તિ ઉત્તરાદા બારના ઓરડામાં સંવત 1862ના ફાગણ વદ ત્રીજને શુક્રવારે મોટો ઉત્સવ કરી શિવરામ ભટ્ટ આગળ વિધિ કરાવીને પધરાવી. મૂર્તિ પ્રતિષ્ઠા કરીને મહારાજે કહ્યું, આ મૂર્તિમાં હું અખંડ રહ્યો છું. આ મૂર્તિમાં રહીને હું તમારું સર્વ કંઈ ગ્રહણ કરીશ. આ મૂર્તિઓની નિત્ય પૂજા, થાળ વગેરે કરવાનું મહારાજે પેચર ભટ્ટને સોંપ્યું. હવે જીવુબા તથા લાડુબાને મહારાજને રોકાવાનું બહાનું રહ્યું નહીં. મહારાજને વિચરણ કરવાની છૂટ મળી. સારા પદાર્થનો ત્યાગ. ગઢડામાં કાઠી દરબારોએ એક સરસ ઘોડો શ્રીજી મહારાજને ભેટ આપ્યો. મહારાજે કેટલાક દિવસ વાપર્યો. એક દિવસ કેટલાક દરબારોએ કહ્યું, મહારાજ, આ તો રોઝો ઘોડો છે. આખા કાઠિયાવાડમાં આની એકેય જોડ મળે તેમ નથી. મહારાજે કહ્યું, એમ? આ તો ઉત્તમ ઘોડો કહેવાય. મહારાજે આ વાત ધ્યાનમાં રાખી લીધી. સાંજે ઘોડા ઉપર બેસીને સ્નાન કરવા ગયા. સૌને ખૂબ આનંદ કરાવ્યો. દરબારોને રમાડ્યા. ત્યાં એક યાચક બ્રાહ્મણ ઊભો હતો. તેને વ્યવહારિક પ્રસંગ ઉકેલવા દ્રવ્યની જરૂર હતી. મહારાજે અંતર્યામીપણે તેને દુઃખ જોઈ લીધું. મહારાજે ઘોડાની લગામ પકડી બ્રાહ્મણ પાસે ગયા. બ્રાહ્મણના હાથમાં ઘોડાની લગામ સોંપી દીધી અને શ્રી કૃષ્ણાર્પણ બોલી દીધું. દરબારોમાંથી શ્વાસ નીકળી ગયો. મહારાજ કહે, બહુ સારું પદાર્થ બંધન કરે, ઉત્તમ પદાર્થ આપણે ન જોઈએ. અશ્વપ્રિય દરબારોને બહુ દુઃખ થયું. તેમને તો સુંદર ઘોડો પુત્ર જેવો પ્યારો લાગે. તેથી દરબારોએ 2 દિવસ શોક પાડ્યો. પણ ધીમે ધીમે વાત સમજાય. તેમને જીવનમાં એક નવો મંત્ર મળ્યો. વ્યસન મુક્તિની રીત. સ્વામિનારાયણ સંપ્રદાયની છાપ ઉજળા પંથ તરીકે પડી હતી. સાધુઓ અને સત્સંગીઓના વર્તન સમાજમાં અનોખી ભાત પાડતા. તેમણે લોકોના જીવનમાંથી દુર્ગુણો, દુરાચરણો અને વ્યસનો લોકોને પ્રેમથી વશ કરીને અને નવા વાતાવરણમાં મૂકી દઈને છોડાવ્યા. ફરજ પાડ્યા વગર કે દબાણ કર્યા વગર તેમણે સહજ રીતે લોકોને નિર્વ્યસની કર્યા. ખંભાળાના ગરસિયાના મૂળુ ખાચર મહારાજના દર્શને આવ્યા. તેમને મહારાજને વિશે ભાવ થયો. મહારાજે તેમને સત્સંગી થવા કહ્યું. તેમણે કહ્યું, મહારાજ, મારે અફીણ અને હોકાનું વ્યસન છે. મારાથી વ્યસન છૂટે નહીં, તેથી હું સત્સંગી થઈશ નહીં. મહારાજ કહે, તમે મૂકવાનો પ્રયત્ન કરજો. ન મુકાય તો કાંઈ નહીં, પણ વર્તમાન ધરાવી સત્સંગી થાવ. કાંઈ નહીં તોય 5 વર્તમાન પાળજો. મૂળુ ખાચરને હિંમત આવી. તેમણે કહ્યું, હા મહારાજ, મને સત્સંગી કરો. મહારાજે તેને વર્તમાન ધરાવી સત્સંગી કર્યો. મૂળુ ખાચર ગઢડે મહારાજ પાસે રહ્યા. સવાર, બપોર, સાંજ કથામાંથી નવરા પડે એટલે હોકો પી આવે. થોડા દિવસ થયા. મહારાજ કહે, મૂળુ ખાચર,
ચાલો સંઘ સાથે વરતાલ સમયો કરવા, તમને ગુજરાતની મહેમાન ગતિ ચખાડીએ. મૂળું ખાચર તરત સંઘની સાથે ચાલ્યા. વચ્ચે વચ્ચે વિરામ કરવા ગામ આવે એટલે સંઘ ગામને ચોરે કે પાદરે રોકાતો. મૂળું ખાચર તરત જ હોકો કાઢી પેટાવીને 2 ઘૂંટ ભરી લે. ગામ આખું સંઘને જોવા આવે, પણ મૂળુની સામે આંગળી ચીંધી લોકો તરત ટીકા કરે. આ બધા સ્વામિનારાયણ છે, પણ પેલો હોકો ગગડાવે છે એ સ્વામિનારાયણ નથી લાગતો. આવી ટકોર સાંભળીને તેને રીસ ચડી. તેણે હોકાનો કર્યો ઘા, ભાગીને ભૂકો થઈ ગયો. આજથી હોકો હરામ કહી તેણે હોકો છોડ્યો. હવે મૂળું ખાચર છાનામાના તમાકુ ને અફીણ ખાઈ લેતા. આખો સંઘ વરતાલ પહોંચ્યો. ગુજરાતના હરિભક્તોએ સર્વ સત્સંગી ભેળો સંઘને ઉતારો આપ્યો. મૂળું ખાચર ઉતારે તમાકુ ને અફીણ ખાઈ લે. સૌ સત્સંગીઓ જોયું. પછી સભામાં મહારાજે ગુજરાત અને કાઠિયાવાડના સત્સંગીઓને એકબીજાની ઓળખાણ કરાવી. તેથી સૌ એકબીજાને ભેટ્યા. પણ આ તમાકુ ને અફીણ ખાનારો સત્સંગી નથી લાગતો એમ બોલતા હરિભક્તો તેને ન ભેટ્યા. મૂળું ખાચરે ત્યાં જ નિશ્ચય કરી તમાકુ ને અફીણ ખાવા છોડી દીધા. 2-4 દિવસે મહારાજને ખબર પડી કે મૂળું ખાચરે હોકો, તમાકુ અને અફીણ છોડી દીધા છે. તેઓ નિર્વસની થયા છે. મહારાજે તેમને બોલાવીને પૂછ્યું, તમે કોની શિખામણથી વ્યસનો છોડ્યા? મૂળું ખાચરે કહ્યું, મહારાજ, કુસંગીની ટકોરથી મેં હોકો છોડ્યો અને સત્સંગીની ટકોરથી મેં તમાકુને અફીણ છોડ્યા. એમ કહી તેમણે ઉમેર્યું, મહારાજ, આ સમયે મને લાવી આપે મારા પર મહેર કરી છે. મને વ્યસનની ગુલામીમાંથી છોડાવી મારું જીવતર સુધાર્યું છે. આટલું કહી મૂળુભા મહારાજની ચરણોમાં પડી ગયા. વરતાલથી નીકળી મહારાજ બુધેજ પધાર્યા. બુધેજમાં મોટું હરિસરોવર ખોદાવી પૂર્ત કર્મ કર્યું. પછી કુંડળ કાર્યાણી થઈ ગઢડા પધાર્યા. ભટજીની મૂંઝવણ ટાળી. જન્માષ્ટમીનો સમયો આવી રહ્યો હતો. મહારાજે આ સમયો અગતરાઈમાં કરવાનું નક્કી કર્યું. તે ઠરાવ મુજબ મહારાજ ગરડાથી નીકળી અગતરાઈ પધાર્યા. પર્વતભાઈને ઘેર મહારાજ ઉતર્યા. પર્વતભાઈએ કોઠાર ખુલ્લા મૂકી દીધા. મહારાજે અહીં કાઠી દરબારોને ગોળ ચોખામાં છૂટી ધારે ઘી પીરસ્યું. પર્વતભાઈ રાજી થઈ નાચ્યા. દરબારોને પર્વતભાઈનો મહિમા સમજાયો. અહીં જન્માષ્ટમીનો ઉત્સવ કરી મહારાજ કેટલોક વખત રહ્યા. અગતરાયથી મહારાજે ગરડે પાછા જવાનું નક્કી કર્યું. મહારાજ જમીને પરવાર્યા. ત્યાં મયારામ ભટ્ટ મહારાજને પગે લાગવા આવ્યા. મહારાજે કહ્યું, ભટ્ટજી, ચાલો ગરડે, અન્નકૂટનો ઉત્સવ તમને કરાવીએ. ભટ્ટજી ખચકાતા હતા. મહારાજે પૂછ્યું, કેમ ખચકાઓ છો? મયારામ ભટ્ટે કહ્યું, મહારાજ, આ વર્ષે માંડ બાજરાનો પાક સારો થયો છે અને તે વાઢવાનો બાકી છે. જો આપની ભેળો હું આવું તો પાક બગડી જાય કે ચોર લણી જાય. મહારાજ કહે, એમાં શું, અમે તમને બાજરો લણવામાં મદદ કરીએ તો જરૂર આવું. મારે ઘણા વખતથી ગરડે અન્નકૂટનો સમયો કરવાનો સંકલ્પ છે. મહારાજે તરત જ પર્વતભાઈને કહીને બધા હરિભક્તોને ત્યાંથી દાતરડા મંગાવ્યા. ભર બપોરે મહારાજ 50 માણસોનો સંગ લઈ માણાવદર ભટજીને ખેતરે ગયા. મહારાજ પોતે પણ સંતો તથા હરિભક્તો સાથે બાજરો લણવા લાગ્યા. ભાદરાથી આવેલા મૂળજી શર્મા પણ સાથે હતા. સૂરજ આથમતા મોર
બધો પાક લણાઈ ગયો. મોટા ચોપાળમાં બાંધી ગાડામાં નાખી બધો બાજરો ભટજીને ઘેર ઠાલવી દીધો. બીજે દિવસે સવારે ભટજી પણ મહારાજની સાથે ચાલી નીકળ્યા. બાળ હત્યા બંધ કરાવી. અજ્ઞાન, અંધશ્રદ્ધા અને આર્થિક મુશ્કેલીઓના એ જમાનામાં કેટલાય કુરિવાજો પ્રચલિત હતા. મહારાજે તેની સામે લડત આદરી. એવો એક નિંદનીય કુરિવાજ હતો, દીકરીને જન્મતા વેંત જ દૂધ પીતી કરવાનો. ક્ષત્રિયોમાં દીકરીના લગ્નમાં પુષ્કળ ખર્ચ થતો. જમીન અને દ્રવ્ય પુષ્કળ પ્રમાણમાં આપવું પડતું. તેથી દીકરીનો જન્મ થાય એટલે તેને દૂધથી ભરેલા વાસણમાં ઊંધે માથે ડૂબાડીને મારી નાખવાનો રિવાજ હતો. આ રિવાજ દીકરીને દૂધ પીતી કરવી એ નામે પ્રચલિત હતો. મહારાજે પોતાના આશ્રિત બધા જ ક્ષત્રિય હરિભક્તોમાં આ પ્રથા બંધ કરાવી. સમગ્ર ક્ષત્રિય સમાજ ખળભળી ઉઠ્યો. મહારાજ બંધિયામાં બિરાજતા હતા. કેટલાક ક્ષત્રિયો દર્શને આવ્યા. તેઓના મનમાં કેટલાક પ્રશ્નો હતા. મહારાજે સમાજના વહેણ વિરુદ્ધ જઈ બંધ કરાવેલ દૂધ પીતી રિવાજ સંબંધી કેટલીક ફરિયાદ હતી. મહારાજે અંતર્યામીપણે તેમના મનની મૂંઝવણ જાણી લીધી. મહારાજે તેમને ઉપદેશ દેતા કહ્યું, દીકરીને દૂધ પીતી કરવાથી 3 પ્રકારની હત્યા કર્યાનું પાપ લાગે છે. એક તો નિર્દોષ કુટુંબીજનની હત્યા કરવાનું પાપ, બીજું બાળ હત્યાનું પાપ અને ત્રીજું નિસહાય અબળા હત્યા સ્ત્રી હત્યાનું પાપ લાગે છે. માટે આવું અપકૃત્ય કરીને પાપમાં ન પડવું. ક્ષત્રિયોએ કહ્યું, મહારાજ, શું કરીએ? દીકરીને પરણાવવા પાછળ પુષ્કળ ખર્ચ થાય છે. અમારી એટલી પહોંચ હોતી નથી. અમે આટલા બધા પૈસા ક્યાંથી કાઢીએ? આથી અમારે દીકરીને દૂધ પીતી કર્યા વિના છૂટકો નથી. મહારાજે કહ્યું, પણ તમારે આ પાપ ન કરવું. તમારે લગ્ન ખર્ચનું નાણું જોઈતું હશે તો અમે આખા સત્સંગમાંથી ખર્ચ પૂરતું નાણું ભેગું કરીને પૂરું પાડશું, પણ કોઈ રીતે આવી બાળ હત્યા કરવી નહીં. મહારાજના આ શબ્દો અને મહારાજે આપેલ ધીરજ આગળ ક્ષત્રિયોની કોઈ દલીલ ઊભી રહી શકી નહીં. મહારાજના આ શબ્દો અને મહારાજે આપેલ ધીરજ આગળ ક્ષત્રિયોની કોઈ દલીલ ઊભી રહી નહીં. તેથી એક ક્ષત્રિયે લોકલાજ આગળ ધરીને કહ્યું, અમારી જાતમાં જુવાન છોકરાઓ વ્યસની અને દુરાચારી હોય છે. માટે કોઈ પૈસા આપે તોય અમારી કન્યાઓને જેની તેની સાથે વરાવીને આબરૂનું લીલામ કરવા માગતા નથી. મહારાજે ઢોલિયા પર હાથ પછાડી સત્તાવાહી સૂરમાં ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું, અમે તમારી જવાબદારી લઈએ છીએ તો શું તમારી દીકરીઓ માટે સારા છોકરા પૂરા નહીં પાડી શકીએ? ભગવાન પર ચિંતા નાખી દો તો ભગવાન તમારી સંભાળ લેશે. અમારી આ આજ્ઞા નહીં પાળો તો તમારે તમારી દીકરીઓને જંગલીઓને વેરે આપવી પડશે. હવે એવું રાજ આવી રહ્યું છે કે કાયદો અને સત્તા વડે તમારો લૂંટફાટનો ધંધો છોડાવશે. આ બધા કુરિવાજો મુકાવશે. તે વખતે પરવશ થઈને મૂકવું પડશે અને હાથમાં માળા લેવાનો વારો આવશે, પણ પછી કાંઈ નહીં વળે. માટે અમારી આજ્ઞા પાળી રાજીપો લઈ લો. માળા લઈને ભગવાનનું ભજન કરો. ભગવાન તમારી સહાય કરશે. ક્ષત્રિયોની અંતરની આંખ ઉઘડી ગઈ. તેમને મહારાજના શબ્દોમાં શ્રદ્ધા બેઠી. તેમણે આજ્ઞા માથે ઉઠાવવાનું વચન આપ્યું. ખરેખર બન્યું હતું પણ એવું જ. અંગ્રેજ સત્તા સુરતથી આગળ ગુજરાત અને કાઠિયાવાડમાં વધવાના પ્રયાસ કરી રહી હતી.
સતી પ્રથાની નાબૂદી. આ જમાનામાં સતી થવાનો ચાલ પ્રચલિત હતો. બંગાળ, બિહાર તરફ સતી પ્રથા ખૂબ પ્રબળ હતી. કાઠિયાવાડમાં પણ કેટલાક રાજપૂતોમાં સતી પ્રથા ચાલુ હતી. મહારાજે તેમની સાથે હેત કરીને વશ કરીને તેમના સમાજ જીવનમાં પ્રવેશ કર્યો. તેમણે સમાજ સુધારણાના કાર્યનો એક અગત્યનો તબક્કો શરૂ કર્યો. મહારાજે નિરક્ષર અને અબળા સ્ત્રીઓ પર ઠોકી બેસાડવામાં આવેલ આ ત્રાસદાયક પ્રથા સામે જેહાદ જગાડી. તેમણે તેમના ઉપદેશમાં પતિના મૃત્યુ પછી સ્ત્રીએ સતી થવું એ પ્રથાનું ખંડન શરૂ કર્યું. એટલું જ નહીં, પરંતુ પોતાના આશ્રિત ક્ષત્રિય વર્ગમાં આ પ્રથા તદ્દન નાબૂદ કરી. પરિણામે સમાજમાંથી સતી થવાનો ચાલ ધીરે ધીરે ચાલ્યો ગયો. તેમણે આ કાર્ય બળજબરી કે ધાકધમકીથી નહીં, પરંતુ પ્રેમ, સમજાવટ કે તર્કયુક્ત દલીલોથી કર્યું. તેમણે આ પ્રથા વિરુદ્ધ ધાર્મિક પ્રમાણો અને ટેકો આપીને પ્રજામત જગાડ્યો. લોકોના અંતરમાં સતી પ્રથા ગેરવ્યાજબી અને ક્રૂર પ્રથા છે તેવું ભાન કરાવ્યું. મહારાજ તેમના ઉપદેશમાં કહેતા, સ્ત્રીએ સતી થવું એ આત્મહત્યા કરવા જેવું પાપ છે. અમારો મત તો એ છે કે તીર્થના મહાત્મ્ય કરીને, પતિના મહાત્મ્ય કરીને કે લાજ શરમે પણ સતી થવારૂપ આત્મહત્યા કરવી નહીં. તેમજ કોઈ પણ સ્ત્રીને પુરુષોએ સતી થવા પ્રેરવી નહીં. સ્ત્રીને સતી થવાની ફરજ પાડવી એ સ્ત્રી હત્યા કરવા બરોબર છે. મને સમજુ શાણી સ્ત્રીઓએ તો પોતાનો ધણી મરી જાય તો નાસીપાસ થયા વગર પરમેશ્વરને પતિભાવે સેવવા. એક પરમેશ્વરને વિશે પતિવ્રતાની દ્રઢ ટેક રાખી પોતાના ભાઈ, પુત્ર, પિતા કે સસરાની આજ્ઞામાં રહી ભગવાનનું ભજન કરવું. સતી થનારનો મોક્ષ થતો નથી, કારણ કે આત્મહત્યાથી જીવની અવગતિ થાય છે. માટે દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે મોક્ષનું સાધન સિદ્ધ કરી લેવું. આમ સતી થવાનો ચાલ સમાજમાંથી દૂર કર્યો. એટલું જ નહીં, પરંતુ વિધવા સ્ત્રીઓને રાંડ કહી સંબોધવામાં આવતી તે પ્રથાને દૂર કરી. ભક્તિમય જીવન જીવતી વિધવા સ્ત્રીઓને સાંખ્ય યોગી બાઈઓ એવું આદરપૂર્ણ બિરુદ આપ્યું. પરમહંસ દીક્ષા. મહારાજે ધોરાજીમાં ફાગણ સુદ પૂનમનો ઉત્સવ લાલ વડે કર્યો. રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારથી મહારાજ સફેદ ધોતિયું, ઉપર ભગવું ગાતરિયું અને અલ્ફી ટોપી જ પહેરતા. તેમને ધર્મધુરા આપી તે વખતે પાગ પહેરાવેલી, પણ ત્યાર પછી મહારાજે ભારે વસ્ત્રાભૂષણો ધારણ કરેલા નહીં. ધોરાજીમાં પૂનમને દિવસે મહારાજને સુરતના પ્રેમી હરિભક્તોએ અતિશય આગ્રહથી પહેલ વહેલી વાર જરિયાની જામો, સુરવાળ, આભૂષણો વગેરે પહેરાવીને માથે મુગટ ધરાવ્યો. પછી મહારાજને હિંડોળે ઝુલાવ્યા. મહારાજે બીજે દિવસે ચોરાશી કરી બ્રાહ્મણોને જમાડી દાન દીધા. મહારાજ ત્યાંથી નીકળી જૂનાગઢ પધાર્યા. જૂનાગઢમાં ચૈત્ર સુદ હરિનવમીનો ઉત્સવ ઉજવ્યો. સોરઠના હરિભક્તોને સુખ આપી મહારાજ વિચરણ કરતા કાલવાણી પધાર્યા. અહીં દેશ દેશથી આવેલા સંતોને સમાચાર પૂછ્યા. સંતોએ સદાવ્રતોમાં થતી લૂંટફાટ અને બાવાઓના ત્રાસની વાત મહારાજને કરી. સંતોએ કહ્યું, મહારાજ, બાવાઓ ગાળ દે, મારે, લૂંટે, કંઠી જનોઈ પૂજા તોડી નાખે એ બધું સહન કરીએ છીએ, પણ નાગડા વૈરાગી બાવાઓ
તેમની રામકીઓ અમારી સામે મોકલે છે. પછી કયા સંતોને કેવો માર પડ્યો તેની વાત સૌએ કરી. મહારાજને બહુ દુઃખ થયું. સાધુઓને ગાળ, અપમાન, તિરસ્કાર કે મારપીટનું દુઃખ જણાતું ન હતું. એ બધું તેઓ સહન કરતા, પરંતુ સૌથી મોટું દુઃખ રામકીઓના સ્પર્શનું. બાવાઓ જાણી બૂજીને સાધુ સામે સ્ત્રીઓ મોકલીને તથા તેમની કંઠી પૂજા જૂટવી લઈને સાધુઓને ઉપવાસ કરાવતા. મહારાજથી સાધુઓનું આ દુઃખ ખમાયું નહીં. તેમણે કહ્યું, ચાલો આજે તમને એવો વેશ આપું કે જેથી તમને કોઈ ઓળખી શકે નહીં. અહીં મહારાજે એકી સાથે 500 સંતોને શિખાસૂત્રનો ત્યાગ કરાવ્યો, સંન્યાસીના ધર્મો ધારણ કરાવ્યા, માનસી મૂર્તિ પૂજાનો વિધિ આપ્યો, સૌને સંન્યાસીની દીક્ષા આપી અલ્ફી પહેરાવી, સાધુઓને ભાગવતી દીક્ષા તથા કંઠી પૂજા વગેરે આપવાનું બંધ કર્યું. મહારાજે પરમહંસને અલક્ષ્યપણે વિચરવાની આજ્ઞા કરી. ફક્ત 25 જ વર્ષની ઉંમરના આ યુવાન ધર્મસ્થાપકમાં એવું તે શું અનોખું આકર્ષણ હતું કે જેને લીધે મોટેરા સંતો, જેઓ વર્ષોથી વર્ણાશ્રમ ધર્મો પાળતા હતા અને સાધુ તરીકે રહેતા હતા, તેઓ શિખાસૂત્રનો ત્યાગ કરી પરમહંસ સંન્યાસી બન્યા. વિશ્વના ધાર્મિક ઇતિહાસમાં આ એક તદ્દન અનોખો અને અદ્વિતીય પ્રસંગ હતો. કોઈએ વિરોધ કર્યો નહીં અને મહારાજના એક જ વચને પરમહંસ બન્યા. તે મહારાજના દિવ્ય અને આકર્ષક વ્યક્તિત્વનું સૂચક છે. હવે બીજા સંન્યાસીઓની જેમ આપણા સાધુ ઓળખાય તેવા ન રહ્યા. હવે પરમહંસોને સમાજ મુંડિયા તરીકે સંબોધવા લાગ્યો. મહારાજ આટલેથી અટક્યા નહીં. રાતું લુગડું દેખાય તો ઉપવાસ કરવો, પગ લાંબા કરી સૂવું નહીં, શિયાળામાં વહેલી સવારે માટલાના ટાઢા પાણીએ નાહવું, ધ્યાન કરતાં સર્પ કે વીછી કરડે તોય હલવું નહીં, વગેરે આકરા પ્રકરણો ફેરવી પરમહંસોની કસોટી કરવાની શરૂ કરી. પરંતુ આ બધી કસોટીઓ હસ્તે મુખે શિરે ચડાવી પરમહંસો તેમાં પાર ઉતર્યા.